યશભાઈ, બોલો ને ભાઈ. આજ બેંક નિફ્ટીની એક્સપાયરી છે તો લેવલ તો આપો ટ્રેડ કરવા માટે. આવી જાવ તો આજે એક્સપાયરીના લેવલ આપી દઈએ. હાલો ટ્રેડ કરી નાખીએ. જો ભાઈ, આ બેંક નિફ્ટી છે બરાબર. હવે આ છે ને આ લેવલ ડ્રો કરેલા છે. આ એક રેન્જ છે ને, એ રેન્જની વચ્ચે જો માર્કેટ રહે ને તો ત્યાં સાઇડવેઝ રહી શકશે. અને જો અહીંથી માર્કેટે બ્રેકઆઉટ આપી ડિટેચ કરે ને તો ઉપર છે ને આપણને એક 250 થી 300 પોઈન્ટનો ટાઈમ છે. 250 થી 300 પોઈન્ટનો આપણને અહીંયા મુવમેન્ટ મળી શકે છે. ને જો અહીંથી માર્કેટ ગેપઅપ ખુલે ને અને નેગેટિવ પહેલી કેન્ડલ બનાવે તો અહીંથી પુટ પકડી લેજો. તો અહીંથી તમને આ અહીંયા સુધીનો એક ટાર્ગેટ મળી જશે. ને માર્કેટ અહીંયા પણ ઓપન થાય ને તો અહીં સુધીનો પણ ટાર્ગેટ મળી શકે છે. ને જો આ લો તોડ્યો ને ભાઈ આજનો બરાબર, તો એ નીચે સુધી આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. ને બેંક નિફ્ટી જોવા જાવ ને તો ભાઈ છે ને નેગેટિવ જ છે. 2 દીથી એકય હાઈ એણે બ્રેક કર્યા નથી 2 દીના. તો વેઇટ કરજો, સારું લેવલ મળે ત્યાં ટ્રેડ કરજો. આમ નામ કોઈ ટ્રેડ કરતા નહીં બરાબર. ચાલો મિત્રો, તો ધ્યાનથી આજે એક્સપાયરી છે બેંક નિફ્ટીની. તો હીરો જીરોના ચક્કરમાં આજે પૂરું કેપિટલ તમારું જતું ન રહે એનું ધ્યાન રાખીને ટ્રેડ કરજો ભાઈ. ચાલો ભાઈ, આભાર.